टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાણીના વેડફાટથી બચવા માટે હવે નલ સે જલ યોજના અંતર્ગત પાણીના મીટર મૂકવામાં આવી રહ્યા છે। આવી જ રીતે વડોદરાના બાણજ ગામના સરપંચે પણ પાણીનો વેડફાટ ન થાય તે માટે આખા ગામમાં પાણીના મીટર નાખવાનું કામ શરૂ કર્યું છે। સરપંચે 5 વર્ષમાં જ ગામમાં 220 જેટલા મીટર નાખીને એક નવી શરૂઆત કરી છે। આખી યોજનામાં પાઇપલાઇન મીટર સહિત 17 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમજ પાણીના મીટરની 2 વર્ષની વોરંટી પણ આપવામાં આવે છે। આ મીટરથી ગ્રામજનોને મોટર ચલાવવી નથી પડતી અને પાણીની સમસ્યાથી રાહત મળે છે। ત્યારે આ પાણીના મીટરને લઈને ગ્રામજનો શું કહી રહ્યા છે એ સાંભળો। હાલમાં અમારા ગામમાં 220 મીટર લાગેલા છે અને જેમ જેમ નવા ઘર તૈયાર થશે એમ અમે મીટર લગાવીશું। હાલમાં અમારા ગામના મીટરમાં કોઈ હમણાં રેટ નક્કી નથી કર્યો પણ ગામ સભા અમે કરી અને નક્કી કરીશું। આવશે તો અમે ચિંતિત હતા કે પાણીના મીટરો કોઈ જગ્યાએ ગામડાઓમાં બેસેલા નહીં ને આપણા ગામમાં બેસાડશે તો આપણે એનો રેટ કેટલો ભરવાનો આવશે અને મોંઘું પડશે અને પાણી આવશે કે નહીં આવે। કાયમી ધોરણે 24/7ની યોજનામાં પંચાયત કહે છે કે ભાઈ 24 કલાક પાણી આપવામાં આવશે। આ મીટરના કારણે કે ભાઈ એના રેટ ભરવાના આવશે એ જોઈને પાણીનો પણ ખૂબ બચાવ થવા માંડ્યો। હવે બધા જરૂર પૂરતું જ પાણી વાપરે છે